આજે માગસર વદ આઠમ છે, ગુરુવાર છે, 4/1/2023 વર્ષ છે. બહુ મહત્વનું વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું છે. એક શ્રીજી મહારાજની વિશેષતા હતી, સભામાં આવે ત્યારે પૂર્ણ ફોર્મમાં આવતા. સરસ મજાની પાઘડી હોય, સુરવાળ હોય, સેલું નાખ્યું હોય, પગમાં તોરા લટકતા હોય, કંઠમાં પુષ્પના હાર પહેર્યા. ક્યારે પણ એવી સભા નહીં હોય કે સ્વામિનારાયણ ભગવાન સિમ્પલ રીતે આવ્યા. ધ્યાન કરવા યોગ્ય જ ભગવાનનું સ્વરૂપ લઈને ભગવાન સભામાં આવે છે. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન સમજવા જેવો છે. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ દેહ પ્રત્યે એક જ જીવ છે કે બીજો જીવ છે? આ દેહ પ્રત્યે એક જીવ છે કે બીજો દેહ છે? અને એમ કહેશો કે એ તો એનો એ જીવ છે, તો વડ ને પીપરની ડાળખીઓ કાપીને રોપીએ છીએ ત્યારે બીજો જીવ કેમ ત્યાંથી ચાલુ થયો? બીજો વડ કેમ થઈ ગયો? પેલો જીવ તો પહેલા મર્યો. પહેલો જીવ તો પહેલામાં વૃક્ષમાં છે જ, તો આ બીજો જીવ થયો? પ્રશ્ન અટપટો છે. ત્યારે શ્રીજી મહારાજને કહેશો કે એ તો એનો એ જીવ છે, તો જીવ તો કપાયો કેમ નહીં? છંદંતી શસ્ત્રણી નહીં દહતી કાવત ન ક્લેદયંતી આપણને શોષયંતી. મારું તો સડતો નથી, સુકાતો નથી, કપાતો નથી, કંઈ થતો નથી, આવો જ જીવ છે. તો એ જીવ કપાણો કેમ? તમે કહેશો કે બે થયા તો આમને, એક હોય તો પછી આ બીજે થાય છે કેમ? ભાઈ એવું છે તારે. અને કહેશો જો તો એનો જીવ છે, તો જીવ અખંડ છે, અચ્યુત છે, ને કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી એનો ઉત્તર તો ઘણો લાંબો છે. ભાઈ એમ ના થાય. કેમ? તો કે એ તો એનું એમ સમજી લે, એનો ઉત્તર કરીએ. શ્રી કૃષ્ણ ભગવાનની બે શક્તિઓ છે. શ્રી કૃષ્ણ ભગવાનની સુખસ્વામી બે શક્તિઓ છે. કઈ? પ્રકૃતિ એક, બીજી પ્રકૃતિ જ માયા. શ્રી કૃષ્ણ ભગવાનની બે શક્તિઓ છે. 17 જગ્યાએ વાત આવી. કઈ? શ્રી કૃષ્ણ ભગવાનની બે શક્તિઓ છે, પુરુષ અને પ્રકૃતિ. આ ભગવાનની શક્તિઓ છે. પુરુષ અને ભક્તિ શક્તિ છે, પુરુષ અને પ્રકૃતિ. આપણે પહેલેથી જ કહ્યું હતું કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજે છે, ત્યાંથી અનંત મુક્ત અક્ષરાત્મક છે. એને ભગવાને યાદ કર્યા, જગાડ્યા, અને એ પુરુષ મા માયામાં જોડાઈ ગયા. આ પુરુષ અને આ મા માયા, આ બે ભગવાનની શક્તિઓ છે. તે ભગવાન કહે છે કે સ્વામી એનો ઉત્તર તો એમ છે જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ છે, તેને પ્રલય તેનું કારણ છે. ઉત્પત્તિ ત્યાંથી જ થાય. જગતની ઉત્પત્તિ ને તેનું પ્રલય તેનું કારણ છે. તે પુરુષને પ્રકૃતિ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ સ્વરૂપને ધરતા હવા. એ પુરુષ અને પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિઓ તેને ગ્રહણ કરીને વિરાટ રૂપ ભગવાન કરે તો કોણ છે? ભગવાન જ કરે છે. તાકાત છે કે વિરાટને કંઈ કરી શકે? પુરુષને કંઈ તાકાત છે કંઈ કરી શકે? રાજાના ઓર્ડર સિવાય મંત્રી કંઈ કરી શકતો હશે? ઓર્ડર તો એનો જ હોય, મંત્રીની તાકાત નથી. અત્યારે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્રભાઈને કીધું એટલું જ કરવા દે. ભલે રાજા જ કહેવાય ને, અક્ષર પુરુષ છે એ રાજા જ છે, પણ પહેલાં ત્યાંથી સૂચના હોય એટલું જ થઈ શકે, તમારે એટલું જ કરવાનું. બસ એ ભગવાન કે મારી ઈચ્છા સિવાયની, મારી આજ્ઞા સિવાય કાંઈ થાય નહીં. એટલે ભગવાન કે પુરુષ અને પ્રકૃતિ જે શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે તેનું ભગવાન ગ્રહણ કરીને શું કહે છે? એ પુરુષને એને શક્તિઓનું ગ્રહણ કરીને પોતે વિરાટ સ્વરૂપને ધરતા હવા. અને વિરાટ રૂપ જે ભગવાન તે પ્રથમ બ્રાહ્મ કલ્પને છે. હવે સૃષ્ટિનો કર્મ કહે છે આ રીતે હોય છે. વિરાટ સ્વરૂપને પોતે ધારણ કરી લીધું. વિરાટ સ્વરૂપને ધારણ કરીને પોતે જ કોના દ્વારા વિરાટ સ્વરૂપ કર્યું? પુરુષ અને પ્રકૃતિ બે શક્તિઓ દ્વારા ધારણ કર્યું. અને પછી શું કર્યું? તો કે બ્રાહ્મકલ્પ પેલો આવ્યો. ત્યારે તો કંઈ હતું નહીં, ઉત્પત્તિનું સ્થાન નહોતું. એટલે ભગવાને શું કર્યું? પોતે જાતે જ
બ્રાહ્મકલ્પને વિશે તો પોતે પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સર્જતા હવા, પોતાના અંગ થકી જ. એટલે કે આપણે કહીએ કે સતયુગમાં તો સંકલ્પ સૃષ્ટિ હતી, સંકલ્પથી આ બધી જીવ પ્રાણી માત્ર ઉત્પન્ન થતા હતા. પછી ત્રેતાયુગ આવ્યો, સત્વગુણ સતયુગ ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં લોકોના ઘરે કલ્પ વૃક્ષ હોય ત્યારે સંતતિ ઉત્પત્તિ, એનો સંકલ્પ કરે ત્યારે થાય. પહેલો તો ખાલી વિચારથી જ થઈ જતું, ધીમે ધીમે ઓછું થઈ ગયું. તેમ મહારાજ કે બ્રાહ્મકલ્પને વિશે તો શું કર્યું? મહારાજ કે ગામ કરે પોતાના અંગ થકી બ્રહ્માદિક તંબ પર્યંત, તંબ એટલે નાના સેક્ટ પર્યંત, સેક્ટ એમાં બ્રહ્માથી કરીને સ્તંભ પર્યંત એટલે સમગ્ર વિશ્વની ઉત્પત્તિ એને કરી દીધી. બ્રહ્માદિક પોતે જાતે બ્રાહ્મકલ્પમાં. પછી શું થયું? શ્રુતાવા, પછી પાદ્મકલ્પ આવ્યો, બદલાયો. સતયુગને દ્વાપર આવ્યો, ત્રેતા આવી ગયો. તો હવે શું કરવું? તો કે પાદ્મકલ્પ આવ્યો. હવે તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગયેલી, બ્રહ્મા ઉત્પન્ન થયા, વિષ્ણુ ઉત્પન્ન થયા, આ બધા થઈ ગયેલા, જીવ પ્રાણી માત્ર ઉત્પન્ન થઈ ગયા. ભગવાન કે હવે મહેનત કરવાની કંઈ જરૂર નથી, હવે તો પાછળવાળા કરશે. એટલે ભગવાને તરત કહી દીધું પાદ્મકલ્પને વિશે તો એ ભગવાને બ્રહ્મા રૂપે કરીને પછી બ્રહ્માજીને કહ્યું. જેમ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેને પુરુષ સૂક્ત નામે સ્તુતિ કરાય છે અત્યારે. તો કે લોકો પુરુષ તો બ્રહ્મા, ભગવાન પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ પછી મહાપુરુષ, મહાપુરુષ પછી મહામાયા, અને તેથી પ્રધાન પ્રકૃતિ અને પ્રધાન પુરુષ, અને તેને વિરાટની રચના કરી. તો હવે ભગવાનની શું લેવા દેવા? રચના તો કોને કરી? ઓછેટ ઉપરથી ચાલ્યું આવ્યું. ભગવાને સંકલ્પ કર્યો, મહાપુરુષને જગાડ્યા, એને મહાપાયા સાથે જોડાયા, મહામાયાને મહામાયા સાથે જોડાયેલા, એને જોડકા ઉત્પન્ન, સંતતિ ઉત્પત્તિ પુરુષને પત્ની થકી એમ થાય તેમ. એના થકી શું થયું? તો કે પ્રધાન પુરુષ, પ્રધાન માયા અને પ્રધાન પુરુષ એના થકી સર્જાયા, અને એને વિરાટની રચના કરી. આમ તો પદ તો ચોથું છે, ચોથું ટેપ આવે, પણ એમ કહે છે કે આ બધું કરનાર કોણ છે? તો કે એ ભગવાન છે, તે જ કરે છે. બીજું એની જે બી ઈચ્છા હોય એને લીલા કરવી હોય તો એ કરે. ઓલો ગોળીઓ હોય, ગોળીઓ જોયો ભાઈ તમે? ગોળીઓ નહીં જોયો? ગોળીઓ જોયો? ઓલો ઘોડીઓ લઈને આવતા જૂના સમયમાં, ને સ્કૂલમાં લઈ જતા, ને પછી આમ રમત કરાવતા, ને કાપી નાખે ને દોડી દે, ને પાછું સંધાઈ જાય, ને એને જ જોયું? ઘોડિયામાં રમત કરાવતા, એ ઉપર બધા પૂતળા બાંધેલા હોય, અને પૂતળાની ઉપર દોરડી બાંધી હોય, ને ગરોડીઓ કહે છે એને દોરડી હલાવે, અહીં કપાઈ જાય, ને પગ કપાઈ જાય, ને હાથ કપાઈ જાય, જુદ પૂરું થઈ ગયું. ને નહીં જોયું? હાલ કઠપૂતળીનો ખેલ, તે કઠપૂતળીના ખેલ જેવું છે. એક પૂતળીઓ લડે છે કોણ? પૂતળીઓ લડે છે ભાઈ. એમાં લડનારી પૂતળીઓ છે. પૂતળીઓને કાંઈ ચાલે નહીં, ઉપર રીતે દોરડી ખેંચે ને એટલું જ થાય. પણ એની દોરડીની સેટિંગ એવી રીતે કર્યું હોય તેમ ભગવાન કે મેં આ રીતે મહાપુરુષે કંઈ ના કરી શકે મારી ઈચ્છા સિવાય, પ્રધાન પુરુષને પ્રધાન માયા ના કરી શકે, અને વિરાટે કંઈ ના કરી શકે. ભગવાન કે આ વિરાટ રૂપે પાદ્મકલ્પ જ્યારે આવ્યો ત્યારે ભગવાને પોતે વિરાટ સ્વરૂપ જે ધાર્યું હતું, બ્રાહ્મકલ્પની વિશે વિરાટ સ્વરૂપ પોતે ધાર્યું, અને વિરાટ સ્વરૂપ ધાર્યા કર્યા પછી પોતાના અંગ થકી જ આ સૃષ્ટિ આખી બ્રહ્માથી કરીને સ્તંભ કરીને સૃષ્ટિ કરી દીધી. પછી પાદ્મકલ્પ આવ્યો એટલે ભગવાને બ્રહ્માજીને કહ્યું કારખાનું સંભાળી લો ભાઈ, હવે કારખાનું સંભાળી લો, મારું કામ પૂરું થયું. પણ અંતર્જામી શક્તિ ભગવાનની જ. એટલે બ્રહ્માએ પછી સૃષ્ટિ શરૂ કરી. તો બ્રહ્માએ સૃષ્ટિ શરૂ કરી તો બ્રહ્માએ કહ્યું કે હવે હું ક્યાં સુધી તારે, મારે પાછળવાળા કરશે ને કાંઈ. એટલે બ્રહ્માએ પોતાના છોકરા કશ્યપને કહ્યું કે હવે તમે સંભાળી લો આ બધું. બ્રહ્માએ પછી કશ્યપને કહ્યું, અને કશ્યપે પછી દક્ષને કહ્યું. આ પરંપરા તો સાચવી જ પડે ને પરંપરાની. એટલે પછી સૃષ્ટિ કરવા માટે આપણું કોઈ ગોત્ર ન મળે ભાઈ, આપણું કોઈ સામવેદ કે અથર્વેદ કે ના મળે તો કયો ગોત્ર? આપણું ગોત્ર ન મળે તો આપણું ગોત્ર કોઈ એમ કે બ્રાહ્મણ કહેશે કે ગોત્ર બોલો, તમારું ગોત્રનું ઉચ્ચારણ કરો, તો આપણે શું કરીએ? પટેલ છીએ, વાણિયા છીએ, એ ગોત્ર કહેવાય?
તો આપણું કોઈ ગોત્ર ન મળે તો કશ્યપ ગોત્ર ઉત્પન્ન, ત્યાંથી શરૂ થાય. કશ્યપ ગોત્ર ઉત્પન્ન, મારા પરંપરામાં કશ્યપ મુનિએ એમને ઉત્પન્ન કર્યા છે. કશ્યપ ગોત્ર, કોઈનું ગોત્ર ન મળે તો કશ્યપ ગોત્ર. કારણ કે સૃષ્ટિ શરૂઆતમાં બ્રહ્માજી પછી કશ્યપ ઋષિએ કરી. કશ્યપ ઋષિએ શું કર્યું? દેવ અને દૈત્ય બધા ઉત્પન્ન કર્યા. દિતિના દૈત્યો થયા, અતિથિના દેવ થયા. દિતિના દૈત્યો, અદિતિના બે પત્નીઓ એના થકી સૃષ્ટિ ઉત્પન્ન કરી. પછી એને દક્ષને કહ્યું, એટલે દક્ષે પછી માનસિક સૃષ્ટિ, એ મનમાં સંકલ્પ કરે ને સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય. આ રીતે દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ પક્ષાદી સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સર્જતા હવા, આ બધું સર્જ્યું. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ અને પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેને સહિત થકા જ જીવ જીવ પર પણ અંતર્જામી સર્જ્યા. પછી આ શરીરમાં મોઢું આવી ગયું, આંખો આવી ગઈ, કાન આવી ગયા, હાથ આવી ગયું, ચામડી આવી ગઈ, પગ આવી ગયા, હાથ આવી, બધું આવી ગયું. ઊભો કરો તો ઊભું જ નથી વારું. અરે જીવે નાખ્યો અંદર તોય ઊભું ના થયું. જીવ અંદર જ હતો. ભગવાન કહે બધા ઊભો થાય, પણ શેનો ઊભો થાય? ઊભો શેનો થાય? જ્યારે ભગવાન અંતર્જામી શક્તિ રૂપે અંદર પ્રવેશ કર્યો ત્યારે આ દેહ ઊભો થયો. ત્યાં સુધી એ ઊભો ના થયો. એટલે ભગવાન કહે છે એ જે સર્જતા પછી શું કરે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ અને પ્રકૃતિ પોતાની જે પોતાની શક્તિ તેને થઈ થકા જીવ જીવ પ્રત્યે અંતર્જામી સ્વરૂપે રહ્યા છે. અને જીવે જેવા જેવા કર્મ કર્યા છે, જેવા જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. ભૂલ કરશો નહીં. તે જીવને તેવા દેહને પમાડે છે. જેવા કર્મ. અમેરિકામાં કૂતરા જલસા કરે છે, અહીંયા ખાજી થઈ ગયો તો કોઈ પાન દવા કરનાર નથી. અમેરિકામાં જો હેમ હારા બેટા, છોકરા નીચે ચાલે, કૂતરાને ખંભા ઉપર નીચે નમકે. બોલો, અરે કૂતરા માટે સ્પેશિયલ 2-2 કરોડની 5 કરોડની ગાડી લઈને ફરવે છે. કૂતરો એ કૂતરો ભલે કરડી જતું હોય, એ કર્મ કરીને જાય છે. અને આપણા કૂતરાને ઠેકણા છે, કોઈને બેસવા માટે જગ્યા આપે છે. કોઈએ કર્યું કૂતરા માટે ફર્સ્ટ ક્લાસ બંગલો બનાવો, 5 કરોડ ખર્ચી નાખો, પણ કૂતરા બધા અહીંયા ભેગા કરો, એવું કોઈ કર્યું? બોલો. એ કર્મ પોતાના કર્મને અનુસાર અહીંયા કરે છે. કોઈકને ભિખારી કરે છે, કોઈકને રાજા કરે છે. એ બધા પોતપોતાના કર્મને અનુસાર. ભગવાન કે એના કર્મ છે, કરે છે તે જીવ તેના દેહ પમાડે છે. અને તે જીવ જે તે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કર્યા છે, સારા કર્મ કર્યા છે. અને કેટલાક કર્મ તો તેને રજોગુણ પ્રધાનપણે કર્યા છે, વિલાસમાં ધંધા કર્યા છે, ખાવું પીવું જલસા કરવાના કર્યા છે. અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કર્યા છે, મારી નાખો, કાપી નાખો, તોડી નાખો, ભાંગી નાખો, આવા કર્મ કર્યા છે. તો બધાને હરખું ક્યાંથી મળે ભાઈ? બધાને હરખું ફળ તો ન મળે. જેને જેવા કર્મ, એક માની લેજો, જે કરો એ ભોગવવાનું જ છે. જે કરશો એ ભોગવવું પડશે. વિચારીને કરો. કર્મની લેખ પડી આડી રે બીચમાં. કર્મની રેખા દરેકને માટે પડેલી છે. કર્મ વિચારીને કરો. કર્મ કિયા શું ભોગતના પડેગા ભાઈ. એટલે ભગવાન કહે છે જેને જેવા કર્મ કરશે સત્વગુણ પ્રધાનપણે કર્યા એને ભગવાને એવા દેહને પમાડ્યો. રજોગુણ પ્રમાણે પણ કર્યા એને એવા દેહને પમાડ્યો. તમોગુણ પ્રધાનપણે જેને કર્મ કર્યા, તમો ગુણી માણસ મારો કાપો એવા, એને પછી એને જ એમ માનવાનું નહીં કે આ લોકો જે ઘેટા બકરાને કાપે છે એને પછી નહીં કાપે. એમાં ઉપરીચર વસુ રાજાનું દ્રષ્ટાંત આપ્યું છે શ્રીમદ ભાગવતના 4થા સ્કંદમાં. ઉપરીચર વસુ ઉપરીચર વસુ રાજા તો આવ્યા પણ નામ ભૂલાઈ જાય. એને એટલા બધા યજ્ઞ કર્યા તે પૃથ્વી જ કુંવારી છોડીને એટલા બધા યજ્ઞ કરી નાખ્યા કે જ્યાં જગ્યા લાકડીનો ઘા કરે અને જેટલે લાકડી પડે એટલામાં એક યજ્ઞ કરી નાખે. જેટલે આગળ લાકડી પડે યજ્ઞની પૃથ્વી જ કુંવારી છોડીને. પછી બ્રહ્માજીને કહ્યું મને જમીન આપો, કુંવારી જમીન જોઈએ. તો કે આ જમીન તો પડી છે. તો બધા અમે યજ્ઞ કરી નાખ્યા. કોઈ આખા બ્રહ્માંડમાં ફરી રીતે યજ્ઞ કરી નાખ્યા. એટલા બધા યજ્ઞ કર્યા. પ્રાચીન બહિષ રાજા એટલા બધા યજ્ઞ કર્યા. પછી બ્રહ્માએ આને કીધું કે આ મૂર્ખને સમજાવો
આને શું ફળ મળે? તો શું આ તમે યજ્ઞ કરવાનું ફળ શું? સ્વર્ગ. સ્વર્ગ લ્યો. કારેલાનું શાક બનાવું ને પછી અંદરથી એમ કે બટાકા ક્યાંથી આવે? શાક કારેલાનું તો કારેલાનું ખાવું પડે ને પછી ભાઈ, પછી ભીંડાનું ક્યાંથી આવશે? સ્વર્ગ અહીંયા 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 સ્વર્ગ બતાવું કેમ? અહીંયા આ તું મારી નજીક આ જો આકાશમાં જો, આકાશમાં જોવું તો ઘેટા ને બકરા ને કુકડા ને બધા હથિયાર લઈ લઈને ઊભેલા. હથિયાર લઈને આવી જા, તું આવી જા, તારી રાહ જોઈ, તલ તલ ટુકડા કરીને. આ શું છે? બસ આ ફળ તારી રાહ જુએ છે, તારી રાહ જુએ છે, તું પહોંચે એટલી વાર છે. અરે આ તો એ બસ આ યજ્ઞ કર્યા ને તે એનું ફળ, યજ્ઞ કર્યા એનું ફળ એ જ મળે. પછી ડરી ગયો રાજા કે મને આનાથી બચાવો. હવે હું બચે? કેટલાના કતલેઆમ કરી નાખ્યા છે. તે આમાંનો ખાટકીવાળા છે એને બધું ભગવાનનું ધામ જ મળવાનું છે ને, ખાટકીખાના જશે એ. એટલા માટે શ્રીજી મહારાજ કે કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ જંતુ મતકુણાદે રપી બુદ્ધ્યા કદાતન. જીવ પ્રાણી માત્રની બુદ્ધિપૂર્વક હિંસા ન કરવી, તમારે બચી જવું. એટલા છે બસ. ત્યારે ભગવાન પછી શું કહે છે? તે કર્મને જાતિના દેહ તેને ભગવાન કહે છે એને જાતિ પ્રમાણે તેને તે કર્મને અનુસારે જીવને ભગવાન જે તે ઉદ્ભિદ જાતિના દેહ. ઉદ્ભિદ બોલો, ઉદ્ભિદ જાતિના એટલે દેહ. ઉદ્ભિદ જાતિ એ ભાઈ ગોપાલ કૃષ્ણ, ઉદ્ભિદ જાતિના દેહ 4 છે: જરાયુધ, ઉદ્ભિદ, અંડજ અને સ્વેદજ. નીચેથી પૃથ્વીને તોડીને નીકળે જે ઉગે છે એ ઉદ્ભિદ જાતિ. જરાયુ આપણે બધાય જરાયુ ઓછાળમાંથી બહાર નીકળીએ, જે બે માતાના ગર્ભમાંથી નીકળે ત્યારે સેફટી રૂપે ઓછાળ આપ્યો હોય છે આપણે, એની અંદર સેફટી કોથળીમાં આપણે બધા હોય છે, એને કહેવાય જરાયુ. અંડજ પક્ષીઓ બધા ઈંડામાંથી નીકળે છે. સ્વેદજ આજે પસીનામાંથી જે જંતુઓ જતા હોય છે એ બધા સ્વેદજ. મચ્છર અને માકડની શેમાંથી ગમે તે કાદો કિચડમાંથી પોતાને મળે માતા પિતા વગર ઉત્પન્ન થતા હોય તેને કહેવાય અંડજ, સ્વેદજ. તો મહારાજ કહે છે એની કહે છે જરાયુ સ્વેદજ અને સ્વેદજ જાતિના દેહને, અંડજ જાતિના દેહને પમાડે છે અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. જેવા જેવા કર્મ એને એમાંય સુખી થાય, એમાંય પમાડે. એમાં કૂતરામાં સુખી થાય, કુકડામાં સુખી થાય, ગાય ભેંસમાં સુખી થાય, એમાંય સુખી હોય જેને કર્મ હારા કર્યા છે એમાં. તોય મનુષ્ય જન્મમાં ભલે ને, મનુષ્ય જન્મ તો આખું કર્મ અલગ છે, આમાંય સુખ પમાડે. અને જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. ભાઈ એવું છે. તો સ્વામીએ પૂછ્યું તો પ્રશ્ન અને હવે ઉત્તર આપ્યો મહારાજે. શું કહ્યું? કે કેટલાક મહારાજ કે છે કે એક દેહ પર તે એક જ જીવ છે કે બે છે? વડ પીપરની ડાળીને કાપીને બીજી જગ્યાએ રોપી છે તો મને એવો નવો વડ ને પીપર થાય છે. તો એક જીવ આવ્યો કે બીજો જીવ અંદર આવ્યો અને તમે કહેશો કે તો એનો એ જીવ છે? તો અચ્છેદ્યો અયમ અસ્ભેદ્યો અયમ, એ તો કપાય એવો નથી. તો કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ આ બધું લક્ષર કહીને હવે કહે છે સ્વામી આનો અર્થ એ છે અનુસારે દેહ બીજા દેહને સૃજે છે. બટાકામાંથી બટાકુમાંથી જ થાય. બટાકાની ગાંઠ જ રોપવી પડે, સુરળની ગાંઠ જ રોપવી પડે, ખ્યાલ આવી તમ તારે? શેરડીની કાતરી જ રોપવી પડે, એમાંથી થાય. એની ઉત્પત્તિનું સ્થાન એવું છે. અનાજમાં શું જીવ છે? અનાજમાં જીવ છે તો ઉગે છે કેમ જીવ નથી ત્યારે? ઉગે છે કેમ જીવ નથી ત્યારે? અનાજ જીવનું ઘર છે. એ ક્યારે ઉગે? જમીન અને પાણીનો યોગ થાય તો જ ઉગે. ન તો પાણીમાં ઉગે ન તો જમીનમાં ઉગે. પાણીને જમીનનો યોગ થાય તો કૂટો ફૂટે, એનો નિયમ છે. તે મને એની ઉત્પત્તિ એ રીતે કહી છે. પીપળાની ઉત્પત્તિ એ રીતે કહી છે. જે વૃક્ષ અલગ અલગ ઉત્પત્તિ કહી છે, ઉત્પત્તિ અનુસારે એ ભગવાન એના દેહ સર્જે છે. સ્વામી એમાં કંઈ જીવ એક નથી, જીવ તો અલગ જ હોય. જીવ એક ના આવે, જીવ તો અલગ જ ઉપરથી. પણ એનું ઘર ત્યાં ઉગવાની ઉત્પત્તિની રીત આ શેરડીની કાતરીમાંથી જીવ નીકળે, એમાંથી નીકળે. એને પાણીનો અને જમીનનો જોગ થયો એટલે શેરડીની કાતરીની ગાંઠમાંથી એ પ્રગટ થાય. બટાકાની ગાંઠમાંથી થાય, ડુંગળીમાંથી થાય. એટલે અલગ રીત છે. ઘણા લોકો એક જ રીતે થાય. શેરડીનું બીજ ન હોય, બટાકાનું બીજ હોય, ડુંગળીનું બીજ હોય, બે રીતે ઉત્પન્ન થાય. આમે થાય ને આમે થાય, એને પ્રમાણે થાય.
જેમ કશ્યપાદી પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સર્જતા આવા, કશ્યપ થકી કેટલું બધું આ દુનિયા સર્જાઈ હતા, તેમ એના એ ભગવાન અંતરજામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા દેહ થકી જે ઉપજાની રીત હોય તે રીતે બીજાને દેહને ઉપજાવે છે. અંતરજામી શક્તિ જ છે ભગવાનની. એટલા માટે મહારાજે કીધું કે એમાં એવો તાર તમે ગણી લેવાનો, નાના કાષ્ટમાં નાનો અગ્નિ હોય, મોટા કાષ્ટમાં મોટો અગ્નિ હોય. જેવી જેવી ભગવાનના ભક્ત તો કુસંગીમય છે, ખાટકીમય છે. ભગવાનની અંતરજામી શક્તિ તો ખાટકીમય છે, માણસમય છે, ભગવાનના ભક્તમય છે. તો કે બધાને હરખું ભગવાનનું તો કે ના, એમ હરખું ન હોય. તાર તમે ભગવાન તો અંદર રહેવા જ જોઈએ ને તો મરી જાય. પણ એને ફળ આપ્યા કરે છે. ખાટકીને એનું ફળ આપે છે, ભગવાનના ભક્તને એનું ફળ આપે છે, એ આપે છે. રીત હોય તે પણ બીજા દેહને ઉપજાવે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જ જીવ અનેક રૂપે થાય એમ નથી. એ જીવ અનેક રૂપે ના થાય. જીવ તો જેમ છે તેમ જ છે. ઉપજાની રીત છે એ રીતે ઉપજે છે. કેટલાક પોતાના પૌધેથી ઉપજે, કેટલાક ડાળખીથી ઉપજે, કેટલાક બીજથી ઉતરે, કેટલાક ગાંઠથી ઉપજે. ઉપજાની રીતે ઉપજે છે. એ તો જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય ને તે જીવને તે દ્વારા જ ઉપજાવે છે. જેના દ્વારા કર્મ સંબંધ પ્રાપ્ત થયો તેને તે દ્વારા ઉપજાવે છે. આ ઉપજવાની રીત છે. બહુ સરસ વચનામૃત છે. ભગવાનના ભક્તને જાણવા જેવું છે. ન જાણો તો કંઈ નહીં ભાઈ, જાણી શકો તો સુખ્યા થાવ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ